મિત્રો જય હિન્દ. હમણાં કદાચ દરેકને ખ્યાલ છે કે કુટુંબ અને પરિવારની અંદર પણ એક જ ઘરની અંદર જો હત્યાઓ થતી હોય અને સામૂહિક આત્મઘાતી પગલાં ભરે એ આ છેલ્લા ઘણા સમયની અંદર આ જે બનાવો છે એ બહુ જ બનતા ગયા છે. ચિંતાનો વિષય એવો છે કે કોઈ વ્યક્તિગત દુશ્મની સાથે કોઈ બીજાને સાથે તકરાર કરે, નુકસાન કરે, હત્યા કરે, એવું આપણે ઘણી વખતે બધાએ જોયું છે, જાણ્યું છે. પરંતુ જ્યારે એક જ ઘરની અંદર 4-4, 5-5 પરિવારની વ્યક્તિઓ ઉપર હત્યા કરી, ઘરનો મોભી હોય, ઘરનો પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, આ બધા બનાવો અત્યારે સમાજની અંદર એટલા બધા વિષમ બની ગયા છે કે દિવસે દિવસે આની સંખ્યા વધતી ગઈ છે. દરેકને ખબર છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ, દૈનિક પેપરના માધ્યમથી પણ અને લોકોના મુખે સાંભળીને. પરંતુ આ હત્યાઓ થવા પાછળનું કારણ શું એ આપ શોધો તો ખરેખર આપણા માટે દુઃખદની ઘટનાઓ છે. કારણ કે કુટુંબ તો નાના થયા જ, પણ કુટુંબની અપેક્ષાઓ જે હોય એ વધી ગઈ. અને આની અંદર મારી દૃષ્ટિએ એક સહનશીલતાનો મુદ્દો કહીએ કે કોમ્યુનિકેશનની ગેપ, કે એકબીજાને સમજવાની પરિસ્થિતિ હોય અને સમજ્યા પછી લેટ ગોની ભાવના હોય, છોડી દેવાની ભાવના હોય, એ આજના સમયની અંદર આ પરિવારોની અંદર સહનશીલતાની વાત જ નથી રહી. મિત્રો, એની અંદર ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે, પરંતુ એનું મહત્ત્વનું જો કારણ હોય મારી દૃષ્ટિએ તો સોશિયલ મીડિયા જવાબદાર છે. સોશિયલ મીડિયા આપણે ઉપયોગ કરીએ, નો ડાઉટ બહુ સારી વસ્તુ છે, પરંતુ એવું ન હોઈ શકે કે એનો એવો દુરુપયોગ કરી આપણા પરિવાર આત્મઘાતી પગલાં તરફ જાય. એ ખરેખર દુઃખદ વસ્તુ છે. અને એની સાથે સાથે આર્થિક માપદંડના જે ધોરણો બન્યા એ બહુ જ ખરેખર ચિંતિત વિષય છે. આજના સમયની અંદર ઘર, ગાડી, બંગલો, આ અને એની સાથે તમારા મકાનની અંદર કેવું ફર્નિચર છે. મારા એક મનોચિકિત્સક ડૉક્ટર સાહેબ સાથે મારે જ્યારે વાત થઈ ત્યારે આ વસ્તુ મને ખરેખર બહુ દુઃખ લાગ્યું કે તમે તમારું જીવન બીજાના જીવનથી માપીને અથવા તેના માપદંડના ધોરણો પણ તમે જો જીવતા હોય તો એ ખરેખર ખોટું છે. કારણ કે કોઈની ત્રેવડ હોય તો માનો કે એ પોતાની પાસે સારું મકાન ખરીદી શકે, સારો બંગલો ખરીદી શકે, સારી ગાડી ખરીદી શકે. પરંતુ એવું ન હોય કે તમારી ઝૂંપડી બાળીને અને તમે રસ્તા ઉપર આવી જાઓ, એવું તો ના હોવું જોઈએ. એટલે સહનશીલતાનો અને આર્થિક જે માપદંડ છે એ બંને કોમ્યુનિકેશનની મારી દ્રષ્ટિએ ગેપ છે. આજના પુત્ર પુત્રીઓ અથવા તો નવા જનરેશનની અંદર મને જ્યાં સુધી ખબર છે, અને દરેકને બધાને જ ખબર છે, અને દરેક એનો અનુભવ અને ઉપયોગ કરી ચૂક્યા છે કે આજે પશ્ચિમીકરણના જે આપણા સમાજ ઉપર એને એમ કહેવાય કે અનુભવો થઈ રહ્યા છે, એ ખરેખર દુઃખદ વસ્તુ છે. અને એમાંય જ્યારે તમારો ખોરાક બદલાય અને ખોરાકની સાથે તમે વિચારો બદલો એટલે બધું જ મૃતપાય બની જતું હોય છે. જીવનનું માપદંડ તમે બીજાના કોઈ ધોરણો ઉપર જો કરશો તો ખરેખર બહુ દુઃખદ ઘટના છે. આર્થિક ધોરણો હોય, સામાજિક ધોરણો હોય, ઘણી વખતે દેખાદેખીના એટલા બધા ધોરણો બની ગયા છે કે ન પૂછો વાત. અત્યારે સમાજની અંદર તમે બાળકોને સારું શિક્ષણ તો આપો જ છો, પણ શિક્ષણની સાથે તમે સારું જ્ઞાન આપશો, સારા સંસ્કાર આપશો,
એ તમારા કુટુંબ માટે, તમારા પરિવાર માટે બહુ જ ખારી વસ્તુ છે. હમણાં તમે જોયા હોય, અને એ પણ આપણને દુઃખની વસ્તુ એ થાય છે કે વેલ પોપ્યુલર વ્યક્તિઓ જ્યારે આ દિશાની અંદર ધકેલાઈ જાય, હત્યાની અંદર ઘરના 4-4, 5-5 વ્યક્તિઓની હત્યા કરી અને પોતે લમણે રિવોલ્વર મૂકી અને જીવનનો ત્યાગ કરે, એ તો દુનિયાની હદ થઈ ગઈ છે. મારી દૃષ્ટિએ તો ખરેખર આના ધોરણો પાછળ એક આર્થિક જવાબદાર છે અને એક સામાજિક આપણા જે રીત રિવાજો બની ગયા છે, એ દરેકને ખબર છે કે રીત રિવાજો કઈ રીતના છે, કેવી રીતે છે, એ બધી જ વસ્તુ છે. પહેલાંના સમયની અંદર પરિવારની અંદર 10-10 માણસો રહેતા હતા અને એક નાના મકાનની અંદર રહેતા હતા. એ બધાએ સરસ જિંદગી પસાર કરી. અત્યારે 4 BHK મકાનની અંદર ફક્ત ને ફક્ત 4 વ્યક્તિ રહે છે અને 2 રૂમ એ એડિશનલ બને છે. પરંતુ એડિશનલ જે માનો કે બેડરૂમ બને છે એમાં આવીને કોઈ વસવાવાળું નથી. એટલે સમાજની તમે માનસિકતા જુઓ કે તમે બીજાના સમક્ષ દેવું કરી અને તમે જીવન જીવવાના પ્રયત્ન કરતા હોય તો એ બહુ ખોટું છે. કારણ કે આજની તારીખની અંદર બેન્કિંગ સેક્ટરના અનુમાનો પ્રમાણે જે લોનનું ધોરણ જે વિશેષ બન્યું એ ખરેખર ચિંતાનો વિષય છે. પહેલાં આપણા ઘરડા કહેતા કે ભાઈ, અને એમાંય આપણા ઉત્તર ગુજરાતની એક તળપદી કહેવત કે તમારી પછેડી હોય લાંબી એટલા જ પગ આપણા લાંબા કરાય, બાકી પગ બહાર રહે. એટલે આપણે આ વસ્તુની ખરેખર વિચારવા જેવી વસ્તુ છે. તમે આજે એક વ્યક્તિ ઉપર સરકારી અથવા તો બેન્કિંગ અથવા તો પ્રાઇવેટ કેટલા દેવા છે એ તમે તમારા ઘરથી શરૂઆત કરજો કે મારા પરિવારની અંદર કેવા કેવા અને કઈ પ્રકારના દેવા છે. એટલે ખરેખર આ બધા જ પરિબળો, અને એમાંય જ્યારે તમારો ખોરાક બદલાય, તમારું સોશિયલ મીડિયા જવાબદાર બને. સોશિયલ મીડિયાની અંદર તમારા મોબાઈલની અંદર ઘણી બધી એવી એપ્લિકેશનો હોય કે જે વલ્ગર વૃત્તિ, જે છેલ્લી કક્ષાના વિડીયો હોય, અને એનાથી જ્યારે આજે સ્ત્રી અને પુરુષ વચ્ચેના અંતરો ઘટતા ગયા અને આ અંતરો ઘટતા ગયા અને એની જે પરિસ્થિતિ ઊભી થઈ એ ખરેખર બહુ દુઃખદ છે. એટલે આ મારા વિડીયોના માધ્યમથી હું ફક્ત એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારા પરિવારની અંદર તમે પહેલું તો તમારી જીવનની જે કમાવાની રકમ, માનો કે જે તમે મંથલી જે કમાઓ છો એના અંદર રહી અને આપ જો તમારું જીવન જીવશો તો એ ખરેખર ખૂબ આગળ જશે. મિત્રો, ઘણી વખતે તમારી આવક કરતાં તમે જાવકનો સ્ત્રોત વધારી દો એટલે સરવાળે તો પછી તમે દુઃખી જ થવાના છો. અને દુઃખી થવાનું પાછળ કારણ એ તમારી જવાબદારીઓ કરતાંય તમારી આર્થિક અપેક્ષાઓ વધી જતી હોય છે. અને આર્થિક અપેક્ષાઓના કારણે તમે તમારી લાઈફ, તમારું જીવનનું ધોરણ તમે બદલી પણ નાખો છો અને તમે છેલ્લે આવા પગલાં તરફ જાઓ છો. એ ખરેખર આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. ધંધા રોજગાર સમયના અનુસાર તેજી મંદીના ધોરણે ચાલતા હોય અને ઘણી વખતે બજારની અંદર પરિસ્થિતિ ધંધાકીય ડાઉન જાય, એમાં તો દરેકને મોટામાં મોટા પ્રોબ્લેમો રહેતા હોય છે. એટલે મિત્રો, આ મારા વિડીયોના માધ્યમથી આમ તો મારે ઘણું બધું કહેવું છે, બીજા પાર્ટની અંદર હું કહીશ, પરંતુ તમારા જીવનની કાર્યશૈલી, એમાં આર્થિક જવાબદારી હોય, સામાજિક જવાબદારી હોય, તમારું ખાનપાન હોય, તમે સારી રીતે રહી શકો, ભલે થોડું સાદાઈ જીવન જીવો, તમે કરકસર કરજો, કદાચ કરકસર કરજો, પણ એ કરકસર એવી કરજો કે તમારા ભવિષ્યના આયોજનની અંદર તમને મદદરૂપ બને. કારણ કે ઘણી વખતે એવી પરિસ્થિતિ બનતી હોય છે કે આપણે બીજાના દેખાદેખી કરીને આપણા જીવનને અંતિમ ચરણોમાં ધકેલી દઈએ, એ તો આપણા માટે ના સારું કહેવાય.
એટલે આ વિડીયોના માધ્યમથી હું આપણને એ જ કહેવા માગું છું કે અત્યારે સમાજની અંદર રોજબરોજ આપણે પેપરની અંદર સોશિયલ મીડિયાની અંદર આ બધું જોઈએ છીએ, ટીવી સમાચારોની અંદર કે ભાઈ આ પરિવારે આત્મઘાતી પગલાં ભર્યા, બીજા પરિવારે ભર્યા, અને એમાંય સૌથી વધારે તો શિક્ષિત વ્યક્તિઓ તરફ જઈ રહ્યા છે. શિક્ષિત વ્યક્તિઓ જ્યારે આવી પરિસ્થિતિની અંદર જાય એટલે આપણને બહુ દુઃખ લાગે કે તમારું શિક્ષણ તમે જે મેળવ્યું તો એની અંદર કોઈ જગ્યાએ કચાશ રહી ગઈ છે. એટલે ફરીથી મારો વિડીયો આપણને ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા પરિવારની અંદર બધા સાથે હળીમળીને રહે, સુમેળથી રહે, એ જ મારી ભગવાન પ્રભુને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.